નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે હેલ્થ કોર્સ। હેલ્થ કોર્સ એટલે શું? આપ સૌ મિત્રો જાણો છો કે આપણી ચેનલમાં એક હેલ્થ કોર્સ ફ્રીમાં ચાલુ કરવામાં આવેલું છે, જે આપ સૌ મિત્રોને નવા સિલેબસ મુજબ હેલ્થની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે, અને એ પણ સંપૂર્ણ ફ્રીમાં, કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ વિના। બધા જ સબ્જેક્ટ આપણે કવર કરવાના છે, જેમાં બે અગત્યના સબ્જેક્ટ ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છે। જે મિત્રો નવા છે તે મિત્રોને જણાવવાનું, જો તમારે તે વિડીયો જોવા હોય તો તમે અમારા પ્લેલિસ્ટમાં જઈ અને હેલ્થ કોર્સમાં જઈ અને તમે એ બધા જ વિડીયો જોઈ શકશો, જેમાં આપણે ચાઇલ્ડ હેલ્થ, મિડવાઇફરી, હ્યુમન બોડીના 3 પાર્ટ ઓલરેડી થઈ ગયા છે, આ ચોથો પાર્ટ છે। આ ઉપરાંત કોમ્યુનિટીની કમિટી અને બીજી અગત્યની માહિતી પણ કમ્પ્લીટ કરી છે, ફાર્માકોલોજી પણ કમ્પ્લીટ કર્યું છે। તો ટૂંકમાં આપણે સંપૂર્ણ કોર્સ પણ કમ્પ્લીટ કરવાનો છે। તો ચાલો આપનો વધુ સમય ન લેતા આપણે શરૂ કરી આજનો આપણો હેલ્થ કોર્સનો લેક્ચર 4, જેમાં આપણે જોશું મસ્ક્યુલર સિસ્ટમ વિશે અને બીજી અગત્યની સિસ્ટમ વિશે ભણીશું। તો મસલ્સનો અભ્યાસ જેમાં કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે માયોલોજી કહેવામાં આવે છે। શરીરના વજનના કેટલા ટકા મસલ્સનો હોય છે? તો કે 40% ભાગ આશરે મસલ્સનો હોય છે। મસલ્સના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકારના હોય છે। એક વોલન્ટરી મસલ્સ, જે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે, જેનું નિયંત્રણ કોણ કરે છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે કે આપણું બ્રેઇન એનું નિયંત્રણ કરતા હોય છે। હાથ પગના મસલ્સ છે એ વોલન્ટરી મસલ્સ છે, કારણ કે આપણે હાથને ઊંચો કરવો હોય તો મગજમાંથી સંદેશો આવે કે હાથ ઊંચો કરો, એટલે આપણે હાથ ઊંચો કરીએ છીએ, તો એને વોલન્ટરી મસલ્સ કહેવામાં આવે છે। ઇનવોલન્ટરી મસલ્સ, જે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા હોતા નથી, દાખલા તરીકે લંગ્સના મસલ્સ કહીશ, પછી સ્ટમક કઈ, આ બધા કેવા છે? ઇનવોલન્ટરી છે, કારણ કે આપણે સ્ટમકને ખોરાક જાય તો આપણે એને કેવું નથી પડતું પચવાનું ચાલુ કરો, ઓટોમેટિક એ પચવાનું ચાલુ કરી દે છે, તો એને ઇનવોલન્ટરી મસલ્સ કહેવામાં આવે। સ્પિન્ટર મસલ્સ, આ એક ખાસ પ્રકારના મસલ્સ છે જે સ્ટમક અને યુરેથ્રામાં આવેલા હોય છે। યુરેથ્રામાં જે આપણી ઈચ્છા મુજબ ખોલ બંધ થતા, આ પણ એક પ્રકારના વોલન્ટરી મસલ્સનો જ એક પ્રકાર છે। નેક્સ્ટ જોઈએ કે મસલ્સ ઓફ અપર લિમ્બ। આપણે ખાસ 4 મસલ્સ યાદ રાખવાના છે। કયા 4 મસલ્સ? તો કે હાથમાં આવેલા છે ડેલ્ટોઇડ મસલ્સ, હાથમાં જે ઇન્જેક્શન આપવા માટે જે વપરાય એને ડેલ્ટોઇડ મસલ્સ કહેવામાં આવે છે। યાદ રાખજો, હાથમાં ક્યાં આવેલા હોય છે? ક્લેવિકલ બોનથી શરૂ કરી હ્યુમરસની ડેલ્ટોઇડ ટ્યુબ્રોસિટી સુધી આવેલા હોય છે। 90 અંશના ખૂણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવા માટે વપરાય છે। મસલ્સ ઓફ લોઅર લિમ્બ, જેમાં ગ્લુટિયલ મસલ્સ યાદ રાખવાના છે, જે પણ ઇન્જેક્શન આપવા માટે વપરાય છે। જ્યારે મોટા જથ્થામાં ઇન્જેક્શન આપવાનું હોય, બટક્સ પાસે 5 સેમી કે તો વધુ ઇન્જેક્શન અથવા તો ઓઇલી ઇન્જેક્શન આપવાનું હોય તો આ ગ્લુટિયલ મસલ્સમાં આપવામાં આવે છે, ગ્લુટિયલ મેક્સિમસમાં। પછી આવશે મસલ્સ ઓફ થાઈ, જેને ક્વાડ્રીસેપ્સ મસલ કહેવામાં આવે છે। બાળકોમાં જ્યારે ઇન્જેક્શન આપવાનું હોય ત્યારે આપણે ખબર છે ગ્લુટિયલમાં નથી આપતા અને ક્યાં ડેલ્ટોઇડમાં નથી આપતા, તો ક્યાં આપીએ છીએ? સાથળના મસલ્સ, એટલે કે ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં આપીએ છીએ। એને બીજું નામ શું કહેવામાં આવે છે? વેસ્ટસ લેટરાલિસ પણ કહેવામાં આવે છે। તો ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં ઇન્જેક્શન આપવામાં આવે છે। અને હજી એક મસલ્સ મને યાદ રાખવાનું જે તમને કહેવા માંગતો હતો, એ ચાવવાની ક્રિયામાં મદદ કરે એ બક્સીનેટર મસલ્સ। એએનએમ તરીકે આ 4 પ્રકારના મસલ્સ તમારે ખાસ યાદ રાખવાના છે। હવે જોઈએ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ। તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું? તો કે મોઢાથી શરૂ કરી રેક્ટમ સુધીના ભાગને ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે। લંબાઈ યાદ રાખવી પડે કે એની લંબાઈ કેટલી છે? તો કે 9 મીટર અને ફૂટમાં પૂછે તો 30 ફૂટ જેટલી હોય છે। ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પહેલું ઓર્ગન જોઈએ માઉથ, અથવા એને ઓરલ કેવિટી પણ કહેવાય અને બકલ કેવિટી પણ કહેવાય। ત્રણેય નામ માઉથના જ છે, યાદ રાખજો, ઓરલ કેવિટી પણ કહેવાય અને બકલ કેવિટી પણ કહેવામાં આવે છે। ત્રિકોણાકાર ભાગ આવેલો છે મોંની વચ્ચે, જેને ઇવ્યુલા પણ કહેવામાં આવે છે। ઘણા લોકો એને કાકડો કહેતા હોય, પણ એ કાકડો નથી, ટોન્સિલ નથી, ઇવ્યુલા છે। મોંના પાછળના ભાગે ફેરિંગોપેલેન્ટાઇન આર્ચ આવેલી હોય છે, જે લિમ્ફોઇડ ટિશ્યુના બે જથ્થા આવેલા હોય છે, જેને ટોન્સિલ કહેવામાં આવે છે। આ આવ્યું જો, તે બક્સીનેટર મસલ્સના બનેલા હોય છે, જે ચાવવા ક્રિયામાં મદદ કરે છે। યાદ રાખજો, ચાવવાની ક્રિયામાં ક્યાં મદદ કરે છે? તો બક્સીનેટર મસલ્સ મદદ કરે છે। નેક્સ્ટ જોઈએ કે ટીથ,
ટીથ ભણીએ તે પહેલાં મિત્રો ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે આ કન્ટેન્ટ અમને ક્યાંથી મળશે. જો તમારે બુક સ્વરૂપે જોતું હોય તો અમારી આ બુક્સ આવે છે, જુદી જુદી બુક્સ આવે છે. તેમાં ખાસ કરીને આ છે પેપર સોલ્યુશનની બુક, જે જીએનએમ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ અને એએનએમ ફર્સ્ટ સેકન્ડ માટે છે. આ જે માસ્ટર કોમ્બો જે અમે કહીએ છીએ કે જે તમારી પરફેક્ટ તૈયારી માટે, આપણે ખબર છે કે મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ બંને થઈને જ 50 માર્કનું પૂછાવાનું છે. તો આ બુક આખી કરી લ્યો તો મોટા ભાગનો સિલેબસ એમાં કવર થઈ જશે. તો આ તમારો ડ્રીમ કોમ્બો છે જે 950 રૂપિયામાં આવશે. પછી આ છે માસ્ટર માઇન્ડ એમપીડબલ્યુ માટેનું, જેમાં પણ હાલ ખાસ બેસ્ટ ઓફર ચાલુ છે. ખાલી તમારે એમપીડબલ્યુની બુક જોતી હોય તો પણ બેસ્ટ ઓફર ચાલુ છે, તો એ પણ તમે કોન્ટેક કરજો. માસ્ટર માઇન્ડ એએનએમ માટેની જે એએનએમ, ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ ત્રણેય એક બુકમાં આવે છે. અને જૂના પેપર 20થી વધુ પેપર પણ મળશે. અને કેટલા રૂપિયામાં? 1050 રૂપિયામાં. આ ઉપરાંત સ્ટાફ નર્સ માટે પણ એક બુક છે, જે સ્ટાફ નર્સ માટે વિજય રથ, જેમાં 15,000 વન લાઇનર પણ એમાં સ્ટાફ નર્સની બુક સાથે ફ્રી મળશે. આ ઉપરાંત તમારા માટે ખાસ ઓફર છે આ પ્રશ્ન બેંક છે, જે નવા સિલેબસ મુજબ સંપૂર્ણ પ્રશ્ન બેંક અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000, ઇંગ્લિશના 1200 અને જૂના પેપરના 2000થી વધુ પ્રશ્નોનો આમાં સમાવેશ છે. ટોટલ 15,000થી વધુ પ્રશ્નો છે. અને જૂના બધા જ પેપર, અને ખાસ અગત્યનું કે ડેઇલી ટેસ્ટ પણ આમાં લેવામાં આવે છે. અને આ બધું જ કેટલા રૂપિયામાં? ફક્ત 149 રૂપીસમાં તમને મળી જશે. અને એ પણ 1 વર્ષની વેલિડિટી સાથે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આ ટેસ્ટની તૈયારી તમે 3 દિવસ ફ્રીમાં કરી શકશો. જો તમને ગમે તો જ પેમેન્ટ કરવાનું છે. એકવાર એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો અને ટ્રાય કરજો. ગમે તો પેમેન્ટ કરજો, ન ગમે તો કંઈ વાંધો નથી. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને કાંઈ ઇસ્યુ આવે લિંક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં, તો અમારી ટીમ 9601409876 પર કોન્ટેક્ટ કરજો. અમારી ટીમ તમને 100% મદદ કરશે. તો આપણે આગળ જોઈએ ટીથ અને દાંત. બધા જ દાંત સરખા હોતા નથી. વિષમદંતી ટીથ કહેવાય. આપણા દાંત કેવા હોય? વિષમદંતી ટીથ કહેવામાં આવે છે. દાંતની ઉપરનું પડ આવેલું હોય જેને ડેન્ટિલ કહેવામાં આવે છે. યાદ રાખજો, દાંત શેના બનેલા છે? તો ઇનિમલથી ઢકાયેલા હોય છે. બનેલા શેના હોય છે? તો ડેન્ટિલ નામના સખત પદાર્થના બનેલા હોય છે. અને દાંતની ઉપરનું કવર હોય છે તો ઇનેમલનું હોય છે. બાળકોમાં દુધિયા દાંત હોય છે, અને મિલ્કી ટીથ પણ કહેવાય છે, અને દુધિયા દાંત પણ કહેવામાં આવે છે. જેની સંખ્યા કેટલી હોય છે? 20 હોય છે. એડલ્ટમાં દાંતની સંખ્યા 32 હોય છે, જ્યારે બાળકોમાં 20 હોય છે. ઉપરની સાઈડ 10 હોય છે, નીચેની સાઈડ 10 હોય છે. એમાં કયા દાંત હોય છે? તો કે કાપવાના 2 હોય, એટલે કે ઇન્સિજર 2 હોય, ટોટલ 4 હોય. કેનાલ 2 હોય, અને દાઢ 4 હોય, ટોટલ 10 ટીથ હોય છે. ઉપર સાઈડ 10 હોય, નીચેની સાઈડ 10 હોય, એટલે ટોટલ 20 હોય છે. જ્યારે એડલ્ટમાં કેટલા હોય છે? તો કે એડલ્ટમાં 6 થી 7 વર્ષની ઉંમરે ટેમ્પરરી ટીથ પડવા લાગે છે, અને તેની જગ્યાએ પરમેનન્ટ ટીથ આવે છે. છેલ્લે કયો ટીથ આવે છે? મોલર ટૂથ આવે છે, જેને વિઝડમ ટૂથ પણ કહેવામાં આવે છે. ક્યારે આવે છે? 25 વર્ષની ઉંમરે આવે છે, જેને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? ડાપણ દાંત પણ કહીએ છીએ. દાંતની સંખ્યા કેટલી હોય છે? 32 હોય છે. કઈ રીતે હોય છે? તો કે ICPM 21-23, એટલે આ ઇન્સિજર 2 હોય, કેનાલ 1 હોય, પ્રીમોલર 2 હોય, અને મોલર ટીથ 3 હોય છે. જ્યાં આવું પણ પૂછાય કે ઇન્સિજર એટલે શું? તો કે કાપવાના દાંત. કેનાલ એટલે શું? તો કે ચીરવાના દાંત. પ્રીમોલરનું આવે. મોલર એટલે શું? દળવાના, જેને આપણે દાંત પણ કહીએ છીએ. તો ટોટલ આ 32 હોય છે. યાદ રાખજો, ICPM. હવે જોઈએ સેલાઇવરી ગ્લેન્ડ, જેને બકલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે, જેને લાળ ગ્રંથિ પણ કહે છે. ટોટલ કેટલી સેલાઇવરી ગ્લેન્ડ આવેલી હોય છે? તો કે મોંમાં 3 જોડી સેલાઇવરી ગ્લેન્ડ આવેલી હોય છે. પેરોટિડ ગ્લેન્ડ, જે સૌથી મોટી સેલાઇવરી ગ્લેન્ડ છે. આ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે તો પેરોટાઇટિસ કહેવામાં આવે છે, જેને આપણે ગાલબચોલિયું તરીકે પણ ઓળખીએ છીએ. ગાલપચોળિયું તરીકે પણ ઓળખીએ છે. તો પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન, એવું પણ પૂછે છે કે ગાલપચોળિયામાં કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે? તો પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે. સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ, તેનો આકાર અખરોટ જેવો હોય છે, અને સબલિંગ્વલ, જે જીભની નીચે આવેલી હોય છે, અને સૌથી નાની સેલાઇવરી ગ્લેન્ડ છે. સબમેન્ડિબ્યુલર તો એ કેની નીચે આવેલી હોય છે? મેન્ડિબલ બોનની નીચે આવેલી હોય છે.
નેક્સ્ટ છે સલાઈવામાં શું હોય છે, તો સલાઈવા એ પાણી જેવું સ્વચ્છ હોય છે, એનું રિએક્શન કેવું હોય છે, આલ્કલાઇન હોય છે, એમાં કયા બે તત્વો આવેલા હોય છે, યાદ રાખજો મ્યુસિન અને ટાઇલિન નામના બે અગત્યના ઉત્સેચકો આવેલા હોય છે, અને થોડા પ્રમાણમાં સોલ્ટ અને કેલ્શિયમ પણ હોય છે, જે દાંત પર છારી બાજે છે, જેને ટાર્ટર કહેવામાં આવે છે. સોલ્ટ અને કેલ્શિયમ હોય છે જેના કારણે દાંત ઉપર છારી બાજે, અને દાંત ઉપર આ જે છારી બાજે એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, ટાર્ટર કહેવામાં આવે છે, જેની વિશિષ્ટ ઘનતા એટલે કે સલાઈવાની વિશિષ્ટ ઘનતા 1002 થી 1006 હોય છે. વિશિષ્ટ ઘનતા એટલે સ્પેસિફિક ગ્રેવિટી ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે. ફેરિંગ્સ જેને સ્વર પેટી પણ કહેવામાં આવે છે. નાક, મોં અને સ્વરપેટી પાછળ આવેલું શંકુ આકારનું હોય છે. ફેરિંગ્સ એટલે ગળું. ફેરિંગ્સની એનાટોમિકલ રચના એએનએસ વડે નર્વ સપ્લાય થાય છે, એટલે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ વડે નર્વ સપ્લાય થાય છે. અને કે નર્વ દ્વારા, તો કે ગ્લાસોફેરિન્જિયલ એટલે કે સાતમી ક્રિનિયલ નર્વ દ્વારા નર્વ સપ્લાય થાય છે. ઇસોફેગસ એટલે કે અન્નળી. ઇસોફેગસ એ એક ટ્યુબ જેવી રચના છે. લંબાઈ યાદ રાખજો, ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે, તો 10 ઇંચ હોય, અને પહોળાઈ કેટલી હોય, તો કે 25 થી 30 mm, લંબાઈ 25 થી 30 સેન્ટીમીટર અને પહોળાઈ 25 થી 30 mm હોય છે. ઇસોફેગસ એ ફેરિંગ્સ સાથે, ઉપરની સાઈડ ફેરિંગ્સ સાથે અને નીચેની સાઈડ ક્યાં સ્ટમક સાથે જોડાયેલી હોય છે. એપિગ્લોટિસ બંધ થાય છે, એક ઘાટી ઢાંકણ આપણે તરીકે ઓળખીએ છીએ. જ્યારે ખોરાક સ્ટમકમાં જાય ત્યારે શું થાય છે, અન્નળી બંધ થઈ જાય, અન્નળી ખુલી જાય છે અને શ્વાસનળી બંધ થઈ જાય છે. તો અન્નળી ખુલે અને શ્વાસનળી બંધ કરવાનું કામ કોણ કરે છે, તો કે એપિગ્લોટિસ કરે છે. એટલા જ માટે આપણે ક્યારે બોલતા કે વાતો કરતા જ્યારે જમતા હોય તો ઘણી વખત અવતર જાય છે. એ જે અવતર જવાનું કારણ શું થાય, તો એપિગ્લોટિસ બંધ બરોબર થઈ શકતું નથી. એટલા માટે બોલવાની ક્રિયા અને ગળવાની ક્રિયા એકસાથે થઈ શકે નહીં. ખોરાકને સ્ટમક સુધી પહોંચતા કેટલો સમય લાગે, તો કે 10 થી 15 સેકન્ડ લાગે છે. સ્ટમક જે એની અંદર એક ઓલો આવેલો હોય છે, એસિડ આવેલો હોય છે, જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. સ્ટમકને આપણે જઠરકા ઓરજરી પણ કહીએ છીએ. સ્ટમકમાં શું આવેલું હોય, તો 3 વસ્તુ યાદ રાખવાની છે. મંદ HCl, મ્યુકસ અને નિષ્ક્રિય પેપ્સિનોજન આવેલો હોય છે. અને HClના કારણે પેપ્સિનની અસર જે આપણું શ્લેષ્મ સ્રાવી સ્ત્રજો શ્લેષ્મ સર્જે છે. જે HCl આપણે ખબર છે કે એસિડ હોય તો સ્ટમકની દિવાલને નુકસાન થાય, અને પેપ્સિન હોય તો એના કારણે પણ સ્ટમકની દિવાલને નુકસાન થાય. પણ એક પ્રકારના કોષો આવેલા હોય છે જે શ્લેષ્મ સર્જી અને સ્ટમકની દિવાલને નુકસાન થવા દેતું હોતું નથી. મંદ HCl કેમ ઉત્પન્ન થાય છે, તો કે જીવાણુઓને નાશ પણ કરી નાખે છે. એટલા માટે સ્ટમકમાં જે ખોરાક હોય એની ઓલી કેવી હોય છે, તો કે એસિડિક હોય છે. એમાં ઉત્સેચક ક્યાં ઉત્પન્ન થાય છે, તો પેપ્સિન નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનનું પાચન કરે છે. બાળકોના જઠર હોય એમાં રેનિન નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, આ પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે બાળકના દૂધના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર છે, તો રેનિન નામનો ઉત્સેચક જવાબદાર છે, જે બાળકના દૂધમાં રહેલો કેલ્સિનોજિન નામના પ્રોટીનને કેસીનમાં ફેરવે છે. ખોરાકમાં સ્ટમક કેટલી સમય સુધી રહે છે, તો કે આશરે 3 થી 4 કલાક સુધી રહે છે. સ્ટમકનો આકાર કેવો હોય છે, તો કે જે શેપનો હોય છે. સ્ટમકમાં કેટલા ઓરિફિસ આવેલા હોય છે, ઓરિફિસ એટલે કે અંત, તો 2 ઓરિફિસ આવેલા હોય છે. એક ઉપરની તરફ રહેલો એને કાર્ડિયાક ઓરિફિસ કહેવામાં આવે છે, છેડા ટૂંકમાં ઉપરની તરફ રહેલો એને કાર્ડિયાક ઓરિફિસ કહે, જ્યારે નીચેની તરફ હોય એને પાઇલોરિક ઓરિફિસ કહેવામાં આવે છે. કાર્ડિયાક ઓરિફિસ શેની સાથે જોડાયેલો હોય, તો અન્નળી સાથે, અને પાઇલોરિક ઓરિફિસ શેની સાથે જોડાયેલો હોય, તો નાના આંતરડા સાથે જોડાયેલો હોય છે. સ્ટમકમાં 2 કર્વેચર એટલે કે વળાંક આવેલો હોય છે. એક મોટો કર્વેચર જેને ગ્રેટર કર્વેચર અને બીજો લેસર કર્વેચર. સ્ટમકના 3 ભાગ પડે છે, તો કયા 3 ભાગ, તો ઉપરના ભાગને ફંડસ કહેવાય, વચ્ચેના ભાગને બોડી કહેવાય અને નીચેના ભાગને પાઇલોરસ કહેવામાં આવે છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાનું આંતરડું સ્ટમકથી શરૂ થાય અને મોટા આંતરડા સુધી આવેલું હોય છે. ક્યાંથી આવેલું હોય છે, સ્ટમકથી મોટા આંતરડા સુધી. કેટલી લંબાઈ હોય છે, 21 ફૂટ જેટલી લાંબુ હોય છે. નાનું આંતરડું કહે છે, પણ એ કેવું હોય છે, પહોળાઈમાં નાનું હોય છે, લંબાઈમાં મોટું હોય છે, પહોળાઈમાં નાનું હોય છે. આપણે ખબર છે ટોટલ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમની લંબાઈ 30 ફૂટ જોઈએ, એમાંથી 21 ફૂટ તો ખાલી નાના આંતરડાની જ લંબાઈ હોય છે. નાના આંતરડાના ભાગ પૂછે તો 3 ભાગ આવે, ડિયોડિનમ, જેજુનમ અને ઇલિયમ.
ડિયોડિનમને શું કહેવાય તો કે પક્વાશય પણ કહેવામાં આવે છે, જે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે. ક્યાં સુધી આવેલો હોય તો કે સ્ટમકથી જેજુનમ સુધી આવેલો હોય છે. શું કામ કરે તો કે પાચનનું કામ કરે છે, ખોરાકના ઘટકોનો પાચનનું કામ કરે છે. તેની લંબાઈ કેટલી હોય છે 10 ઇંચ એટલે કે 25 સેન્ટીમીટર જેટલી હોય છે. ડિયોડિનમનો આકાર કેવો હોય છે સી શેપ એટલે કે ઘોડાની નાળ જેવો હોય છે. અહીંયા શું શું ઠલવાય તો કે પેનક્રિયાઝમાંથી ઉત્પન્ન થતું પેનક્રિયાટિક જ્યુસ અને બાઇલ જ્યુસ અહીંયા ઠલવાય છે. ઘણી વખત પૂછે કે પેનક્રિયાટિક જ્યુસ અને બાઇલ જ્યુસ ક્યાં ઠલવાય છે તો કે ડિયોડિનમના એમ્પ્યુલા ઓફ વોટર નામના ભાગમાં ઠલવાય છે. પેનક્રિયાટિક અને બાઇલ જ્યુસ ક્યાં ઠલવાય છે તો કે ડિયોડિનમમાં ઠલવાય છે. ડિયોડિનમમાં ક્યાં તો કે ડિયોડિનમમાં એમ્પ્યુલા ઓફ વોટર નામના ભાગમાં ઠલવાય છે. નેક્સ્ટ આવશે પેનક્રિયાટિક જ્યુસ. તે સ્વાદુરસના જુદા જુદા પાચક ઉત્સેચકો આવેલા હોય છે. શું કામ કરે છે કાર્બોહાઈડ્રેટના પાચન માટે એમાઇલેસ, ચરબીના પાચન માટે લાઇપેઝ અને પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને ક્રાઇમોટ્રિપ્સિન નામના ઉત્સેચકો આવેલા હોય છે. યાદ રાખજો પેનક્રિયાટિક જ્યુસમાં શું આવેલું હોય છે તો કે કાર્બોહાઈડ્રેટના પાચન માટે એમાઇલેઝ આવેલું હોય છે, ચરબીના પાચન માટે લાઇપેઝ આવેલું હોય અને પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને ક્રાઇમોટ્રિપ્સિન નામના ઉત્સેચકો આવેલા હોય છે. નેક્સ્ટ છે જેજુનમ. તે ડિયોડિનમ અને ઇલિયમની વચ્ચે આવેલો હોય છે. તે મોટા ભાગે ખાલી રહેતો હોય છે કારણ કે અહીંયા બધું શોષણ થઈ જાય છે, એટલા માટે એને શું કહેવાય છે ઇમ્પટી ઇન્ટેસ્ટાઇન પણ કહેવામાં આવે છે. ખાલી આંતરડું, ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડું. એની લંબાઈ કેટલી હોય છે તો કે 7 ફૂટ જેટલી હોય છે. એમાં કયું જ્યુસ ઉત્પન્ન થાય તો કે ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ સકસ એન્ટ્રિકસ નામનું જ્યુસ ઉત્પન્ન થતું હોય છે. એ બહુ યાદ રાખવાની જરૂર નથી. એન્ટ્રોકાઇનેઝ, તેમાં એન્ટ્રોકાઇનેઝ, ઇસ્પ્રીન, સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝનો સમાવેશ થાય છે. એ પણ આપણે બહુ યાદ રાખવાની જરૂર નથી. સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ જેની ચર્ચા આપણે ન્યુટ્રિશનમાં ડિટેલમાં કરી ગયા છે. એક ડાયસેકેરાઇડ છે, એક મોનોસેકેરાઇડ છે, એક પોલીસેકેરાઇડ છે. તો એની ચર્ચા આપણે અહીંયા કરશું નહીં. એમાં કેવી રીતે પોલીસેકેરાઇડ મોનોસેકેરાઇડ થાય એ તમારે જોવું હોય તો ન્યુટ્રિશનના લેક્ચરમાં તમે ડિટેલમાં જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ ઇલિયમ. તો નાના આંતરડાના છેલ્લા ભાગને શું કહેવામાં આવે છે ઇલિયમ કહેવામાં આવે છે. તે કેવું હોય છે વેલ્વેટ જેવું હોય છે. તેમાં જેને વિલાય કહે છે. આના લીધે ખોરાક આંતરડામાં ઝડપથી પસાર થતો નથી. એમાં લિમ્ફેટિક નોડ્યુલ્સ આવેલો હોય છે જેને સોલિટરી ગ્લેન્ડ કહેવામાં આવે છે. એમાં શું આવેલું હોય છે જે પિયર પેચીસ વડે બનેલા હોય છે. ઇલિયમ તો એ નાના આંતરડાનો છેવડનો ભાગ છે. એમાં વિલાય આવેલા હોય છે. વિલાયને કારણે શું થાય છે ખોરાકનું અહીંયા શોષણ થાય છે. નેક્સ્ટ હવે જોઈએ મોટું આંતરડું. તો ઇલિયમનો ભાગ પૂરો થાય ત્યાંથી એનએસ સુધીના ભાગને લાર્જ ઇન્ટેસ્ટાઇન કહેવામાં આવે છે. લંબાઈ કેટલી હોય છે એની 5 ફૂટ જ હોય છે, પણ એની પહોળાઈ વધારે હોય છે, 2.5 ઇંચ હોય છે. ઓલાની 1.5 ઇંચ હતી, એટલે પહોળાઈમાં વધારે હોવાથી એને મોટું આંતરડું કહેવામાં આવે છે. એના 4 ભાગ પડે છે સિકમ વિથ એપેન્ડિક્સ. તો મોટા આંતરડા સૌથી પહોળા અને શરૂઆત ભાગને સિકમ કહેવામાં આવે છે. અગાઉ આવી ગયું કે નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યાં મળે છે તેને ઇલિયોસિકમ જંકશન કહેવાય. કેમ તો કે નાના આંતરડાનો છેલ્લો ભાગ જેને ઇલિયમ કીધું અને અહીંયા સિકમ છે, તો ઇલિયમ અને સિકમ મળે એટલા માટે એ જોડાય, તો એના માટે શું કહેવાય છે ઇલિયોસિકમ જંકશન કહેવામાં આવે છે. સિકમને છેડે સાંકડો ટ્યુબ જેવો લટકતો ભાગ આવેલો હોય છે જેને એપેન્ડિક્સ કહીએ છીએ. આપણે ઘણા બધા કહીએ કે એને એપેન્ડિક્સ હતું. એપેન્ડિક્સ બધાને હોય જ છે, પણ એપેન્ડિક્સ જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે એને કાઢી નાખવું પડે છે. એપેન્ડિક્સ શેનું બનેલું હોય છે તો કે લિમ્ફોઇડ ટિશ્યુનું બનેલું હોય છે. યાદ રાખજો એપેન્ડિક્સ શેનું બનેલું હોય છે લિમ્ફોઇડ ટિશ્યુનું બનેલું હોય છે. ઘણી વખત એમાં ઇન્ફેક્શન લાગે તો આપણે એને કાઢી નાખવું પડે. એ આપણા શરીરમાં જે ઉત્સેચકો વધારાના જે ઝેરી તત્વો હોય છે એને મારી નાખવાનું કામ કરે છે. આપણા શરીરને ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ કરે છે. નેક્સ્ટ જે કોલમ. તો 3 પ્રકારની કોલમ હોય. એસેન્ડિંગ કોલમ તો કે શરૂઆતમાં સિકમનો જે ઉપર તરફ ભાગ જાય એને એસેન્ડિંગ કોલમ કહે છે. તે લીવર પાસેથી આગળ વધે અને આગળ વધી આડો થાય તો એને શું કહેવાય ટ્રાન્સવર્સ કોલમ કહેવાય. જે સ્પ્લિનથી નીચું ઉતરે તો એને શું કહેવાય ડિસેન્ડિંગ કોલમ કહેવામાં આવે છે. તો કોલમના 3 પ્રકાર યાદ રાખજો. એસેન્ડિંગ એટલે ઉપર જતો ભાગ, ટ્રાન્સવર્સ એટલે કે આડો ભાગ અને ડિસેન્ડિંગ એટલે કે નીચેનો ભાગ. બરાબર. પછી રેક્ટમ.
રેક્ટમમાં ખાસ યાદ રાખજો સિગ્મોઇડ કોલમ એને એસ આકારે જે આગળ વધે એને એસ આકારનું હોય એને સિગ્મોઇડ અથવા પેલ્વિક કોલમ કહેવામાં આવે છે. સિગ્મોઇડ કોલમમાં જે પૂરું થાય ત્યાંથી રેક્ટમની શરૂઆત થાય છે. રેક્ટમ કામ શું કરે તો કે સ્ટૂલને એકઠો કરવાનું કામ કરે છે. જેમ યુરિનરી બ્લેડરમાં યુરિનનો સંગ્રહ થાય એમ રેક્ટમમાં સ્ટૂલનો સંગ્રહ થાય છે. એની લંબાઈ કેટલી હોય છે તો કે 5 ઇંચ અથવા તો 13 સેમી જેટલી હોય છે. પછી આવશે એનાલ કેનાલ તો કે અનમાર્ગનો છેલ્લો ભાગ છે. તે રેક્ટમ પછી તેની શરૂઆત થાય છે. એની લંબાઈ પણ 1.5 ઇંચ અથવા તો 4 સેમી જેટલી હોય છે. તો આ થઈ ગયા ડાયજેસ્ટિવ સિસ્ટમના અગત્યના ઓર્ગન. બરાબર, હવે આ હતા મેઇન ઓર્ગન. હવે આવશે એસેસરી ઓર્ગન લીવર. તો એની ચર્ચા આપણે આગામી લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે આવા જ અગત્યના ટોપિક સાથે. થેન્ક યુ.